નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 6 ની મહિલા ઉમેદવાર સરસ્વતી પ્રભુ સોલંકીના પતિ પ્રભુ સોલંકીને પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર પ્રભુ સોલંકીને કોઈ મુદ્દે પૂછપરછ માટે પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના સામે આવતા રાજકીય માહોલમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે અને સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ઘટનાને પગલે સરસ્વતી સોલંકીના સમર્થકોમાં ચિંતા અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો જાણવા પ્રયાસ કર્યા હતા। પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર રીતે શું કારણ દર્શાવવામાં આવ્યું છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કાયદેસરની કાર્યવાહી હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે। ચૂંટણીના તબક્કે હવે ઘટના બનતા રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો ચાલી રહી છે અને વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દાને લઈને સવાલો ઉઠાવવામાં આવી શકે છે, જ્યારે સમર્થકો દ્વારા અને રાજકીય દબાણ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। હાલ માટે પોલીસ તપાસ ચાલી રહી છે અને આગળ શું ખુલાસો થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે।